નવસારીમાં ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ, એસડીઆરએફની ટીમ મેદાનમાં. સુરત જિલ્લાના વાવ એસઆરપી ગ્રુપ 11માંથી ફાળવવામાં આવેલી એસડીઆરએફ ટીમ નવસારીમાં સ્ટેન્ડ બાય મુકાયા છે. તંત્રની સૂચના મુજબ જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે તેવા 10 થી 12 જેટલા નીચાણવાળા વિસ્તારોનું ટીમે રૂબરૂ નિરીક્ષણ શરૂ કર્યું છે. કોઈપણ કટોકટી કે આપત્તિને પહોંચી વળવા માટે રેસ્ક્યુ ટીમ 2 બોટ, લાઈફ બોય રિંગ, લાઈફ જેકેટ અને કટર મશીન સહિતની જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે સજ્જ મહાનગરપાલિકાના કર્મચારીઓ કે જેઓ ભૌગોલિક સ્થિતિથી પરિચિત છે તેમની ગાઈડ તરીકે મદદ લઈને ટીમે અત્યાર સુધીમાં 2 જેટલા સંવેદનશીલ સ્થળોનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે અને અન્ય સ્થળોની તપાસ પણ શરૂ કરી છે. પીએસઆઈ આરબી ગામિત ગ્રુપ 11 અમને એક ટીમ એસઆરપી ગ્રુપમાંથી એસડીઆરએફની ટીમ અહીંયા નવસારી ખાતે ફાળવવામાં આવેલી છે. અમને 2 નાવડી, લાઈફ બોય રિંગ, લાઈફ બોય જેકેટ તેમજ કટર મશીનો સાથે અમે અહીંયા આવી પહોંચ્યા છે અને અમે ડિઝાસ્ટર તેમજ મહાનગરપાલિકા અને એસપી ઓફિસ રિપોર્ટ કર્યો, જેથી અમને એવું સૂચન આપવામાં આવેલ કે નીચાણવાળા વિસ્તારમાં આ સ્થિત જાતે તમે તપાસ કરો, જેથી તમે જાતે એને બચાવ કેવી રીતે કરવું એ તમને ખબર પડે. એના માટે અમે મહાનગરપાલિકાના જવાનો સાથે, એટલે કે એમને જગ્યા જોયેલી છે નીચાણવાળા ભાગ, એમને સાથે લઈને આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.